કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, હું અને પરિવાર આખો એ ખૂબ આનંદમાં અને મજામાં છીએ. ચાલો આજે નવા દિવસની શરૂઆત કરી દઈએ. આજે તારીખ છે 27 અને સોમવાર. તો ચાલો નવા દિવસની શરૂઆત કરી દઈએ. અત્યારે તમે જોયું ને કાલે કે બા અને દાદા આવ્યા છે, નિર્મી આવી છે. તો આજે દાદાની એવી ઈચ્છા છે કે મારે આખા પરિવારને ગાંઠિયા ખવડાવવા છે. ગાંઠિયા, જલેબી એવો નાસ્તો કરાવવો છે. ભાઈના ઘરે ગયા હતા ને, મોટા ભાઈના ઘરે, તો ત્યાં આગળ એમણે સવારના પોરમાં બધાને નાસ્તા કરાવ્યા હતા. અને અહીંયા આવ્યા છે ને, તો અહીંયા બધાને એવું જ છે કે હું બધાને નાસ્તો કરાવું મારા તરફથી. તો ચાલો, હું અને કાનજી દાદા જઈએ છીએ માર્કેટમાં, કારણ કે દાદાને પણ મોડું થાય છે જવાનું, અને નિખિલ કિશનને પણ હમણાં જવાનું છે. એટલે ચાલો ત્યારે આગળ જોતા રહીએ અમે શું કરીએ છીએ. ચાલો, હું દાદાને મળું. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું આજે બધાને તમારો શું વિચાર છે? આજે બધાને ગાંઠિયા ખવડાવવાનો વિચાર છે. હા, ગાંઠિયા ખવડાવવા છે એમ ને? તો એવું કેમ મન થઈ ગયું તમને? હવે આ દીકરીનું ઘર છે ને ભાણી આવશે બધા અને હવાનો બપોર છે, મન થઈ ગયું કે ગાંઠિયા ખવડાવી દે. ગાંઠિયા ખવડાવી દે. તો ચાલો, અત્યારમાં હું અને પપ્પા ગાંઠિયા લેવા જઈએ છીએ ને પપ્પા? ચાલો તો જઈએ ગાંઠિયા લેવા. અને ચા બનાવી લો કે પપ્પા આવીને કરું? આવીને કરજે ને. હાલો, આવીને ચા કરશું. અત્યારે પેલા ગાંઠિયા લઈ આવીએ, બરાબર ને? હાલો ત્યારે. ચાલો, હું ને પપ્પા નીકળી ગયા બજારમાં ગાંઠિયા લેવા. આ એક સરસ મજાની જગ્યા છે. મને તો ખબર જ નથી કે અમરેલીમાં આટલી સરસ એવી વસ્તુ મળે છે એક જગ્યાએ. ચાલો, આ ચાઇના ટાઉન છે. ત્યાં આગળ મારા પપ્પા કે બહુ જ વસ્તુ સરસ છે, અહીંથી લઈએ આપણે ગાંઠિયા. ચાલો, કાંજી દાદા ગાંઠિયા લેશે અને હું જલેબી લેવા જાઉં છું. જલેબી લઈ આવું. કાંજી દાદા ત્યાં સુધીમાં અહીંયા બેસશે. ચલો, અમે આવી ગયા છે અહીંયા ચાઇના ટાઉનની અંદર. સરસ મજાની હોટલ છે. જો ગાંઠિયા અત્યારમાં ગરમા ગરમ બને છે. અહીંયા આગળ બેસવાની સરસ સુવિધા છે. કાંચી દાદા હિંચકે બેઠા. ચાલો આપણે હિંચકે બેસીએ. હિંચકે એક જણથી વધારે બેસીએ કે એવું નથી. હું અહીંયા બેસું, પડી જાય એવો નથી ને? પપ્પા લઈ લીધા ગાંઠિયા. ગરમા ગરમ બને છે, પણ ગરમા ગરમ બને છે. અહીં બેસવાની સારી સુવિધા છે. હે, મજાની જગ્યા છે. મને તો ખબર જ નથી કે અહીંયા અમરેલીમાં આવી સરસ જગ્યા છે. ચાઇના ટાઉન છે. જો દહીં, થેપલા, ગાંઠિયા, ફાફડા, ભજીયા, ચિપ્સ અહીંયા મળશે. સરસ છે. જો આ લોકોનું મેનુ છે. હા, ગેટ છે ચાઇના ટાઉન. હું અને કાંજી દાદા બે આવ્યા છીએ અહીંયા આગળ. શું બધાને બેસવાની તે સરસ મજાની સુવિધા છે. આ ટાયર હોય ને, ટાયરમાં મસ્ત બનાવ્યા છે. સરસ બનાવ્યું છે. અહીંયા નામ અહીં લખ્યું છે ચાઇના ટાઉન. આ રેસ્ટોરન્ટ છે સરસ મજાનું. બની ગયા? હાલો પપ્પા, સીધી ચા જ મૂકી દીધી. ચાલો, ચા બને છે. મસ્ત ચા ઉકળશે હમણાં, ફટાફટ ઉકળી જશે. અને અહીંયા તૈયારી કરી નાખી છે. જુઓ, મસ્ત એવી ચટણી છે. પછી આ મરચાં છે, ગાજરનો સંભારો છે, જલેબી છે મસ્ત એવી, અને ગાંઠિયા છે. આજે કાંજી દાદા તરફથી પાર્ટી. એને કાંજી દાદા, તમારા તરફથી પાર્ટી. તમારા તરફથી પાર્ટી એમ. દાદા આજે ગાંઠિયા ને એવું બધું લઈ આવ્યા. આમ જો, હે, હાલો આપણે બે જઈએ નાસ્તો કરવા. હમણાં સાક્ષી ભાભી આવશે ને એટલે. ચાલો, બા અને દાદા બંને બેસી ગયા નાસ્તો કરવા, અને હવે અમે બેસી જઈએ. બા દાદાએ નાસ્તો કરી લીધો ને હવે હું, સાક્ષી અને નિર્મી ત્રણેય નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા. ત્યાં ચાલો, ધાનુબેન આવી ગયા છે. ધાનુબેન ઠાકોરજીના દર્શન કરશે. જો એટલી ડાય થઈ ગઈ છે ને, સવારના પોરમાં મસ્ત તૈયાર થઈ ગઈ છે ધાનુ.
અને ઠાકોરજીના દર્શન કરે છે. અત્યારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને ધાનુબેન આવી ગયા છે. જો ઠાકોરજીની રંગત પણ કેટલી સુંદર મજાની છે. એને એવું લાગે કે અહીંથી ક્યાંય બહાર જ નથી જવું ભાઈ. અને થોડીક વાર તો અમે ત્યાં ને ત્યાં જ બેઠા જ રહીએ. આજે મારા પાઠ કરવાના બાકી રહી ગયા. આજે મેં બપોરે પાઠ કર્યા છે મારા યમનાષ્ટકના, સર્વોત્તમજીના, નવરત્ન, ચતુર્શ્લોકી એ બધા જે હું પાઠ કરું છું ને આજે મેં બપોરે કર્યા. બપોર 2 વાગે એને ફ્રી થઈને પછી કર્યા. નાહી ધોઈને પાછી ફ્રી થઈ અને પછી કર્યા. અને અત્યારે ખાલી કારણ કે મહેમાન ઘરમાં હતા એટલે પછી એમની સાથે તે થોડીક વાર હું ટાઈમ સ્પેન્ડ કરું. પછી આ દિવસ જતો રહે ને તો પછી બહુ અફસોસ થઈ જાય. એટલે માટે થઈને ચાલો સમયનો સદુપયોગ કર્યો. અને ધાનુબેન એટલી ખુશ હતી ને નિર્મીની સાથે. પણ હમણાં નિર્મી અને ધાનુ બંને છૂટા પડી જશે. ચાલો નિર્મીને પણ રજા આપવાની છે આજે અને ધાનુબેનને પણ અત્યારે સ્કૂલે જવા માટે રજા આપવાની છે. ચાલો ધાનુબેનને આજે પણ ખૂબ આળસ આવે છે અને સ્કૂલે નથી જવું. ચલો મનાવી કારવી ને ધાનુબેનને સ્કૂલે તો જવું જ પડશે. ચાલો ધાનુબેન બાને જય શ્રી કૃષ્ણ કહે છે છેલ્લી વખત અત્યારે મળી લઈ. પછી બા ને દાદા પણ ધાનુબેન આવશે ને ત્યાં સુધીમાં તો જતા રહેવાના છે. નર્સિંગમાં બાપા આમ જોવો ધ્યાન દો. જય શ્રી કૃષ્ણ. ચલો હાલો ચાલો નિર્મી પ્રિયાને જય શ્રી કૃષ્ણ કહી દે. હાલ હું જાઉં છું કે એને હાથ મેળવ આપણે. ટાટા નિર્મી પ્રિયા વાલી વાલી કરી લે. હા ચલો હા ચાલો ધાનુબેનને બુબુ પહેરાવી દઈએ. અને ધાનુબેનનો મૂડ નથી બિલકુલ અત્યારમાં જવાનું સ્કૂલે કારણ કે નીંદર જ આવે છે ધાનુને. પણ છતાં પણ જવું તો પડશે જ તે. ચાલો ધાનુબેન માની ગયા છે સ્કૂલે જવા માટે થઈને. થોડીક વાર નાટક કરે પણ સ્કૂલે જવું તો ધાનુને ગમે જ છે. ચાલો જય શ્રી શ્યામ કહી દઈએ ધાનુબેનને અને થોડીક વારમાં જ ધાનુબેન જતા રહેશે સ્કૂલે. ચાલો જય શ્રી શ્યામ. ચાલો ધાનુબેન ગયા ને તરત જ બા અને દાદા પણ નીકળી ગયા. અને બા ને દાદાને પણ જવાનું હતું કારણ કે નિર્મીબેનને સ્કૂલ હતી અત્યારે 11 વાગ્યાની. એટલે બા ને દાદાને બહુ જ ઉતાવળ હતી કે જઈએ ઘરે જલ્દી. અને નિર્મીબેનને પણ સ્કૂલે જવાની તૈયારી કરવાની છે. એટલા માટે થઈને ચલો બાને આપણે જય શ્રી કૃષ્ણ કહી દીધું. નિર્મીબેનને ટાટા કહી દઈએ. રિક્ષા આવી ગઈ છે બા અને દાદાની. અને ચાલો બંને જતા રહી છે અત્યારે. અને આ પળ બહુ આકરી છે પણ આ પળનો સામનો કરવો પડે કે નહીં. એને બા ને દાદા એક દિવસથી વધારે મારા ઘરે રોકાય નહીં. એમ કે દીકરીના ઘરે ન રોકાવાય. અને આવે ને તો પણ ઘણું બધું હે ને આમ યાદો લઈને જાય. આજે એક દિવસ રોકાણા હોય ને તો હું 1 મહિનો આખો યાદ કર્યા કરું. પપ્પા હતા તો આમ કરતા હતા એવી રીતે. મા બાપ ઘરે આવે તો જાણે ઘર એકદમ આમ ભર્યું લાગે. બાળપણ પહેલાના દિવસોના યાદ આવી છે. ચાલો નિર્મીને પણ મેં આવજો કહી દીધું અને બા દાદાને પણ આવજો કહી દીધું. ચાલો એ લોકો નીકળી ગયા છે. હવે મળશે પાછા 1 મહિના પછી આવશે. મળશું તો ઘણી વખત. હવે આખા મહિનામાં હું જેટલી વાર જઈ શકું ને એટલી વખત જવાનું. બાકી બા દાદા તો મહિનામાં 1 વખત અથવા 2 મહિને 1 વખત આટો મારવા આવે. બા ને દાદા અને નિર્મી જતા રહ્યા એમના ઘરે. અને ઘર થઈ ગયું ખાલી. સાથે સાક્ષી ને ધાનુ પણ જતા રહ્યા ને. ધાનુબેન એમની સ્કૂલે ગયા. સાક્ષીબેન એમની જોબ ઉપર ગયા. હવે રહી ગયા છીએ અત્યારે હું અને દિશાબેન નાસ્તો કરે છે. દિશા કેમ છે? આજે દિશાને સારું છે ઘણું બધું હે ને દિશા? હા આજ સારું છે. દિશા નાસ્તો હમણાં કરી લેશે પછી તમને લોકોને તેલની રેમેડી બતાવશે હે ને. દિશા બતાવીશ ને તેલની રેમેડી? હા તેલમાં શું નાખ્યું છે ને બધું બતાવશે. કાલે શૂટિંગ લેતા ભૂલાઈ ગયું. તેલમાં બધું નાખી અને પલાળી દીધું હતું. અને અત્યારે આજે ઉકાળશે હે ને. ક્યારે ઉકાળવાનું છે? બપોર પછી ઉકાળવાનું થશે. તો ત્યારે તમને સાથે રેમેડી પણ આપી દેશું કે કઈ રીતે આ તેલ બનાવ્યું છે. ચાલો ઘરના કામ હજી ઘણા બધા બાકી છે. એને દાદા ને બા હતા ને તો બેસી ગયા હતા થોડીક વાર. તો ચાલો આ બધું કામ બાકી છે.
બહારના ફળિયા પણ વાળવાના તો બાકી રહી ગયા છે. જો અસ્ત વ્યસ્ત બધું પડ્યું છે. ચાલો હમણાં થોડીક વારમાં બહારના ફળિયા વાળી લેશું. બેન આવ્યા છે વાસણ ઉટકવા. અને ચાલો પહેલાં કિચન સાફ કરી લઈએ અને ત્યાર પછી ફળિયા વાળીએ. કિચન એકદમ અસ્ત વ્યસ્ત ભર્યું છે. ચાલો ચપટી વગાડતા સાફ કરીએ. થાય જ કે નહીં? 2 અને 3 થઈ જવું જોઈએ. 4. ચાલો કિચન થઈ ગયું એકદમ મસ્ત સાફ ચપટી વગાડતા. આવી રીતે કિચન સાફ થતું હોય તો કેવું સારું હે ને? ચપટી વગાડીએ અને કિચન સાફ થઈ જાય એવું બને તો કેવું સારું હે ને? એવા યંત્ર આવતા હોય તો ચપટી વગાડીએ અને કિચન સાફ થઈ જાય. ચાલો ત્યારે ગ્લાસ ને એ બધું હતું એ બધા જ હજી માંજ્યા છે. સેજ સુકાઈ જાય ને પછી ઉપર ચડાવીએ. ચાલો કિચન સાફ થઈ ગયું. હવે ફળિયું વાળવાનું રહ્યું છે. ચાલો ગયા ઉપરથી નીચે એ પણ નાસ્તો કરી લેશે. આજે તો ગાંઠિયા જોઈને પણ ખુશ થઈ ગયો. એટલે કે મમ્મી અત્યારના પરમાં ગાંઠિયા લેવા ગઈ હતી. મેં કીધું ના ભાઈ, આજે દાદા તમને ગાંઠિયા ખવડાવવાના હતા. એટલે હું અને દાદા બંને ગયા હતા સવારના પોરમાં. એને કાંજી દાદા આવે ને એટલે બસ આવું જ કર્યા કરે, કાંઈક ને કાંઈક. એને એમ થાય કે દીકરીના ઘરનું ખવાય નહીં, એમ દીકરીના ઘરનું ખાઈએ ને એની કરતાં એ વધારે દેતા જાય. તોય તે એટલું તો સારું છે. પહેલાં તો મારા પપ્પા મારા ઘરે જમતા પણ નહીં. એને મમ્મીને મારું કાંઈ પણ કામ હોય ને તો મમ્મી આવતા. દાખલા તરીકે કાંઈ પણ હોય, મને કમરનો દુખાવો પહેલાં રહેતો તો મારા મમ્મી મારા ઘરે રોકાવા આવતા. એને મને મદદરૂપ થવા માટે થઈને આવતા. કારણ કે ત્યારે બાળકો નાના હતા ને સ્કૂલે મોકલવાના તે ઘણું બધું કામ હોય. એટલે મારા મમ્મી મારા મદદ કરવા માટે આવતા. તો મારા મમ્મી રોકાય પણ મારા પપ્પા તો રોકાય જ નહીં. એમ કે નહીં, દીકરીના ઘરનું ન ખવાય. અને કદાચ ખાઈ પણ લે ને તો એના પૂરતા પૈસા પણ દેતા જાય. એમ કે નહીં, એમનામ તો ખાવાનું જ નહીં, જમવાનું જ નહીં. એવી રીતે પહેલાં તો કરતા. પણ હવે તો જમી લે છે પણ એને ગમે નહીં. એક દિવસથી વધારે રોકાય નહીં. એમ કે નહીં ભાઈ, દીકરીનું ઘર એ દીકરીનું જ ઘર અને દીકરાનું ઘર એ દીકરાનું ઘર. એટલે એનો હક બધો દીકરાના ઘરે જ લાગે. દીકરીના ઘરે એમ જ કહી દે બસ દીકરીનું ઘર છે. એવું કેમ એ કાંઈ ખબર નથી પણ બચ્ચો એવું જ છે. ચાલો નિખિલભાઈને પણ દિશા બાઈક એવા આવી ગઈ છે. ચાલો નિખિલભાઈ અત્યારે જશે રાજકોટ અને આવશે છેક રાત્રે. એને હમણાંથી નિખિલભાઈ અપડાઉન કરે છે. આજે કિશનભાઈને નજીક જવાનું છે, ગાડી લઈને જ જવાનું છે, 2 વ્હીલ લઈને. એટલા માટે 4 વ્હીલ લઈ ગયા છે નિખિલભાઈ. ચાલો ત્યારે એ હવે રાત્રે આવી જશે. અને છોકરાઓના ડ્યુટીના કામ શરૂ થઈ ગયા અને રેગ્યુલર જવું પડે. કારણ કે ડીમાર્ટમાં જાજે પહેલા. અત્યારે જ ઉંમર છે કામ કરી લેવાની, પછી તો આરામથી બેસવાનું જ છે. તો આ સમયનો સદુપયોગ કરી લે એ વધારે સારામાં સારું છે. તો ચાલો આપણે નિખિલભાઈને બાય કહી દઈએ. અને સુકાઈ ગયો, સૂકવી દીધો એક ઘાણ. જોઈ લ્યો, મસ્ત સુકાઈ ગયા છે કપડાં. એક ઘાણ સુકાઈ ગયો, સૂકવી દીધો. અને બીજો ઘાણ હમણાં ફરી જશે ને. એક ઘાણ હજી બાકી છે, હજી ઉપરથી કપડાં આવવાના બાકી છે. એટલે એક ઘાણ હજી થશે. ચાલો ત્યારે હવે થોડીક વાર આરામ કરીએ. આજે તો સવારે 4:30 વાગ્યામાં ઉઠી ગયા હતા. પપ્પા હોય એટલે વાતુચીતું આ તે કર્યા કરે. પપ્પા 3:30 વાગ્યામાં ઉઠી જાય અને એ નાહી ધોઈ લે. મમ્મીને પણ એવા સમયે ઉઠાડી દે નાહી ધોઈ. અને પપ્પા જતા રહે બહાર આંટા મારવા. એને ખુલ્લી હવામાં એકદમ આંટા મારવા જતા રહે. અને આવી અને પછી અમે ક્યાંય સુધી બેઠા હોઈએ. અને ત્યાર પછી હું નાહી ધોઈને મારા દીવાબત્તી આ તે બધું કરું. તો 4:30 વાગ્યાના 5:30 પોણા 6 વાગ્યા સુધી અમે બેઠા જ હતા. એમને એમ જ તે ટાઈમ સ્પેન્ડ કરતા હતા. થઈ ગયું છે ને અત્યારે ખૂબ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. કામ બહુ મસ્ત થઈ ગયું છે. હવે વરસાદ કદાચ આવું થાય છે. આવી જાય તો આવી જાય, કાંઈ કહેવાય નહીં. મસ્ત વાદળ જામ્યા છે. આવે તો આવે, આવશે તો કપડાં લેવા પડશે બધા જ. એક વાતનું સુખ થોડું છે કંઈ. કાંઈ વાંધો નહીં, આવે તો વાંધો નહીં હે ને. ભલે ને આવતો હોય ને વરસાદ તો કપડાં તો શું હવે બધું જ લઈ લેવું ઘરની અંદર. એના બચ્ચા એકદમ ઝીણા ઝીણા છે. હવે ઘણાય મોટા થઈ ગયા છે.
ચકા મહારાજ આવી ગયા. કેટલા પંખીઓમાં કેટલી સમજ હોય જો. એના બચ્ચાનું કેટલું રક્ષણ કરે. એને એક એક તણખો લઈ અને માળો બનાવે. માળો બનાવીને બચ્ચાને કેવી રીતે મોટા કરે, ઉડતા શીખવાડે, પછી જવાબદારી પૂરી. ચાલો રસોઈની તૈયારી શરૂ કરી દઈએ. રસોઈની તૈયારી શરૂ કરી દઈએ. શું રસોઈ કરશું કાંઈ નક્કી નથી, પણ જોઈએ આગળ શું કરીએ. વાગ્યા છે હજી 10:15 જ. તે નથી જતો ખબર નહીં કે અત્યાર સુધી કાંચી દાદા હતા ને, બા હતા ને, તો મજા આવતી. આ વાતો કર્યા કરતા, બાળપણની વાતો બધી યાદ કર્યા કરે મારા મમ્મી અને પપ્પા બધા જ. અને હવે એકલા થઈ ગયા. કાંઈ વાંધો નહીં, કાંઈ એમ એકલું જ રહેવાનું છે એ આપણને ખબર જ છે. તો ચાલો રસોઈ કરીએ. હજી વાર છે, 10:30 વાગે કરશું. હજી 10:15 થયા છે, 15 મિનિટ આપણી પાસે છે. તો ચાલો આરામ કરી લઈએ. ચાલો આપણું તો તૈયાર જ છે અહીંયા. ચાલો આગળ મળતી જાઓ. આ રેસીપી તમે ઘણી બધી વખત જોઈ છે, એટલે મેં તમને બહુ ઝાઝી દેખાડી નથી. અત્યારે મેં તેલ મૂકી, રાઈ જીરું મૂકી, લસણ અને ટમેટાનો વઘાર કરી નાખ્યો છે. તમને ખબર પડી જ ગઈ છે કે આજે શું બનાવ્યું છે. અને મગ અને રોટલી, ભાત પણ નથી બનાવ્યા, મગ અને રોટલી. એટલો સરસ મજાનો વઘાર કર્યો તો કાંઈ. કસૂરી મેથી પણ આજે તો નાખી છે મેં અંદર, અને ખૂબ સરસ મજાનો વઘાર થઈ ગયો છે. અને એકદમ ઠીક મગ બનાવ્યા છે. આજે દિશાને શાક અને રોટલી ખાવાના હતા, તો મને વિચાર આવ્યો કે બીજો કોઈ શાક બનાવવાને એની કરતાં મગ દિશા માટે ખૂબ જ સારા. દિશા માટે, ધાનુ માટે, બધા જ સભ્યો માટે મગ વધારે સારા. તો ચાલો આજે મગ અને રોટલી કરી નાખી. મગ એકદમ તૈયાર છે. રોટલી થઈ ગઈ છે એકદમ મસ્ત. રોટલી ગરમા ગરમ અને મગ. ચાલો આ ગરમ રહે ને રોટલી, એટલે એના ઉપર વરાળ ઉપર મૂકી દીધી છે. ચાલો રસોઈ બધી કમ્પ્લીટ છે. આ ઠાકોરજીની પ્રસાદી છે, ભોગ થઈ હોય ને એ છે. ચાલો જો કેવું ભર્યું છે કિચન. ખાલી મગ અને રોટલી બનાવ્યા છે અને કેવું ભર્યું છે જો. ચાલો ફટાફટ સાફ કરી નાખીએ. ફટાફટ કિચન સાફ થઈ ગયું. જોયું ને કેટલું સુંદર થઈ ગયું. અને બસ આ જ કામ રહી ગયા છે હવે. ત્યાં તો ધાનુબેનનો આવવાનો સમય પણ થઈ ગયો. ચાલો ધાનુબેન દૂરથી જોઈ ગયા કે દાદી હિંચકે બેઠા છે, તો રોતી આવી ગયો. અત્યાર સુધી એકદમ સરસ રીતે એના મમ્મા પાસે ઊભી હતી, પણ મને જોઈ ગઈ ને તો રડવા જ લાગી. થોડા તો નાટક હોય મારી ધાનુના. ચાલો ધાનુબેનની સાથે થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કર્યો, અને ત્યાર પછી ઘરમાં આવી અને અમે બધા જ સાથે જમવા બેસી ગયા. હું, દિશા અને ધાનુ ત્રણેય. એને ચાલો રોટલી ગરમા ગરમ છે, શાક છે મગનું, અને કેળા છે સવારે જે આપણે ભોગમાં ધર્યા હોય ને એ. ચાલો બપોરે નાહી ધોઈ પાછા સૂઈ ગયા એકદમ આરામથી. ધાનુબેન પણ મસ્ત ફ્રેશ થઈને સૂઈ ગયા, અને હું પણ સૂઈ ગઈ હતી હો ભાઈ બપોરે તો. અને આ સાંજનો સમય છે, મારી ફ્રેન્ડ્સ છે, અમે હવેલીમાં સાથે જઈએ છીએ. અમારું મંડળ છે યમુના મંડળ, તો ત્યાં આગળ અમે સાથે જઈએ છીએ. એ બધી મારી ફ્રેન્ડ છે બંને, એ દિશાની ખબર કાઢવા માટે થઈને આવ્યા છે. તો ચાલો એ બાને ઘરે આવે બધા, થોડીક વાર મળીએ, બેસીએ, વાતો કરીએ, પહેલાંની વાતો જૂની યાદ કરીએ. કમલેશને પણ ઘણા બધા યાદ કર્યા મારી ફ્રેન્ડ, કારણ કે એ લોકો ઓળખે છે એમને. અમારા જ્ઞાતિજન કયો તો જ્ઞાતિજન, અને મારી બેનપણી કયો તો બેનપણી. એને અમે લોકો સાથે જ હોઈએ હવેલીમાં. જ્યારે જઈએ ને ત્યારે અમે લોકો સાથે જ હોઈએ. એને હું ઘણી વખત તમને કહેતી હોઉં ને કે હું હવેલીએ જાઉં છું, તો હું અમારે ફ્રેન્ડ્સની સાથે જતી હોઉં. અમે બેનપણીઓ એવી છીએ ને કે સેવામાં કાંઈક ન ખબર પડતી હોય ને તો અમે એકબીજાને પૂછી લઈએ, અને એ પ્રમાણે અમે સેવા કરીએ. તો મારી આ બંને એવી સખી છે કે જે મને ઘણું બધું શીખવાડે છે. હું ઘણું બધું શીખું પણ છું, મને ધગસ પણ છે શીખવાની. તો ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. એને ખૂબ આનંદ ભર્યો રહ્યો. સવારે બા દાદા એ લોકો આવ્યા હતા
રહ્યા હતા. લગભગ 9 વાગે તો એ લોકો જતા પણ રહ્યા. તો કાલનો દિવસ તો ખૂબ જ સારો ગયો. આજનો દિવસ પણ ખૂબ જ સારો ગયો. પણ બા અને દાદા જતા રહ્યા ને ત્યાર પછી ગમતું જ નહોતું ક્યાંય. બેચેની લાગતી હતી. ભલે ત્યારથી અત્યાર સુધીનો સમય પસાર થઈ ગયો અને અત્યારે સૂઈને ઉઠીને એટલે એકદમ પાછી ફ્રેશ થઈ ગઈ એને. કારણ કે આપણે ફ્રેશ તો રહેવું જ પડે. કાંઈ મા બાપની સાથે તો રહેવાતું છે નહીં કાંઈ આપણે એને. તો ચાલો અત્યારે મારી ફ્રેન્ડ્સ મળવા આવ્યા છે ને તો ઘણો બધો આનંદ થયો. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો જરૂર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.